આ તરફ અમરેલી જિલ્લામાં છેલ્લા 20 દિવસથી વરસાદી માહોલ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કુદરત પાસે વરસાદની આરાધના ખેડૂતો કરી રહ્યા છે। જો વરસાદ નહીં થાય તો પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। અમરેલી જિલ્લામાં 5.5 લાખ હેક્ટરમાં મુખ્ય કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। દોઢેક મહિના પહેલા સારો વરસાદ થયો હોવાને કારણે ખેડૂતોએ હોંશે વાવેતર કરી નાખ્યું, પરંતુ છેલ્લા 25 દિવસથી વરસાદનું એક ટીપું ન પડતા ખેડૂતો હવે ચિંતિત બન્યા છે। વરસાદના અભાવે ખેતરમાં ઉભેલો પાક મગફળી અને કપાસનો પાક મુરઝાવા લાગ્યો છે। લગભગ છેલ્લા 2 વર્ષથી હું કપાસનું સિંગનું વાવેતર કરું છું, પણ આ વર્ષે તમામ અમરેલી જિલ્લામાં 80% સિંગ છે અને 20% કપાસ છે અને લગભગ 5,500 હેક્ટરમાં બંને મોલાત આવી જાય છે સિંગ ને કપાસ। છેલ્લા 20 દિવસથી વરસાદ છોડો નથી, ટીપુય વરસાદ નથી, એટલે મોલાતને અત્યારે 1.5-2 ફૂટની મોલાત થઈ છે, એટલે પાણીની પુષ્કળ જરૂર છે। એટલે લગભગ જેની પાસે કૂવામાં પાણી હોય એ લોકો પાણી પાઈ શકે છે અને કૂવામાં પણ પાણીનું તળ હાવ ઓછું છે। લગભગ છેલ્લા 15 દિવસથી તો થોડો વરસાદ નથી, એટલે જો 2-5 દિવસમાં વરસાદ આવી જાય તો સારું રહે। વાદળા થાય છે લગભગ 2-5 દિવસથી, પણ વરસાદ અમરેલી જિલ્લામાં ક્યાંય પણ જગ્યાએ વરસાદ નથી આવતો, એટલે ખેડૂત અત્યારે મુશ્કેલીમાં મૂંઝાણા। મારે 20 વીઘાનું વણ છે અને 10 વીઘાની સિંગ છે, તો 1 મહિનાથી વરસાદ નથી, તો હવે 75% નિષ્ફળ જાય એવું લાગે છે અને વણમાં હવે હુકાવા મળ્યું છે અને હવે વરસાદ આવે તો સારું, નકર ખેડૂત નિષ્ફળ જાય એવું 100% રિઝલ્ટ દેખાય છે। પાણી કૂવામાં પાણી થોડું ઘણું છે, હાલે તો પાવી છે થોડું, બાકી એનાથી કઈ પૂરું પડે એવું લાગતું નથી, એટલે હવે ખેડૂતના હાથમાં કઈ આવે એવું લાગતું નથી। વરસાદ આવે તો સારું, નકર નુકસાન પૂરેપૂરું જાય, પાક હુકાવા મળ્યો છે બધો।